જય હિન્દ મિત્રો, હું છું પ્રવીણ ડાભી। હું બોટાદ દસ્તક ન્યૂઝમાં રિપોર્ટર તરીકે કામ કરું છું। હમણાં થોડા સમયથી એક માર્કેટ એપ્લિકેશનમાં ફરી રહી છે બોટાદ દસ્તક નામની, જે લોકોના ડેટા અને જે પ્રાઇવેસી પોતાની હોય તે હેક થઈ રહી છે, તેમાં તેમનો ડેટા લીક થઈ રહ્યો છે। ઠીક છે, આ ઘટના ઉમરાળા ગામની છે, જે રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ છે। દાનાભાઈ બચુભાઈ કરીને છે જે વ્યક્તિ, તેમનું વોટ્સઅપ હેક થઈ ગયું છે અને તેના વોટ્સઅપ નંબર પરથી બોટાદ દસ્તક નામની એપ વાયરલ કરવામાં આવી રહી છે, જેના દ્વારામાં ઘણા બધા લોકોના ડેટા ચોરી કરવામાં આવી રહ્યા છે। જે હાલ રાણપુર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આગળ કાર્યવાહી હાથ ધરી છે પોલીસે। આની પાછળ જે કોઈ પણ હશે કે બોટાદ દસ્તકનું નામ જે ખરાબ કરવામાં આવી રહ્યું છે તેને બક્ષવામાં આવશે નહીં, તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકોની મારી અને બોટાદ દસ્તક ન્યૂઝ ટીમ તરફથી એટલી જ અપીલ છે કે કોઈએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવું નહીં, જેથી તમારો ડેટા સેફ રહે અને બીજા પણ જે કોઈ આવા ફ્રોડ હોય તેનાથી બચીને રહેવું। જય હિન્દ મિત્રો। દોસ્તો, હું છું એલડી મકવાણા। બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે બોટાદના સોશિયલ મીડિયામાં અને બોટાદની આજુબાજુના વિસ્તારમાં એક બોટાદ દસ્તક એપ નામની કોઈએ એપ મૂકી છે। જોકે એ એપ ખુલતી નથી અને એ એપ અમારા ભળતા નામથી કોઈએ કરી હોય, બોટાદ દસ્તક એપ, એટલે અમારે એની સાથે કશી લેવા દેવા નથી અને એ હેન્કર જે છે એના વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવી છે, એના વિરુદ્ધ ફરિયાદ પણ થઈ ગઈ છે। તો લોકોને આ બાબતે ખાસ ધ્યાન દોરું છું કે બોટાદ દસ્તક એપ જે નામની એપ છે એની સાથે અમારે કશી લેવા દેવા છે નહીં। એટલે કોઈએ અમારા નામથી, અમારા ભળતા નામથી કોઈ પણ માણસ તમને છેતરશે, તમને કોઈ પણ જાતનું નુકસાન કરશે, તમારા પૈસા બેંકમાંથી શેરવી લેશે, આ તમામ વસ્તુ જે પણ કાંઈ થાય એની જવાબદારી અમારી કોઈ રહેતી નથી। બોટાદ દસ્તક એપ જે છે એ ફ્રોડ છે, અમારે એને કશી લેવા દેવા નથી। બોટાદ દસ્તક ન્યૂઝ અલગ જ વસ્તુ છે અને બોટાદ દસ્તક એપ જે છે એ કોઈ ફ્રોડ માણસે બનાવેલું એનું કારસ્તાન છે, લોકોને લૂંટવા માટે અને લોકોના જે ખાનગી રહસ્ય જાણવા માટે આ એપ બનાવી હોય એવું લાગી રહ્યું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।